નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત થઈ જાવ સાવધાન, કારણ કે મિત્રો આવનારી 3 કલાકની અંદર જાણી લેજો કે મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવા અંગે કરવામાં આવી છે મિત્રો આગાહી. ખાસ કરીને મિત્રો મધ્ય ભારતના વિસ્તારથી લઈને પૂર્વી ભારતના વિસ્તારોની અંદર હાલ અત્યારે મિત્રો નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તો બંગાળની ખાડીના દરિયાની અંદર મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરીવાર મિત્રો એક નવું મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તો નવા વાવાઝોડાની સાથે મિત્રો અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર હાલ મિત્રો ભયંકર હલચલ સક્રિય બનતી મિત્રો જોવા મળી રહી છે. મિત્રો દેશના અનેક રાજ્યોની સાથે ગુજરાતના વિસ્તારની ઉપર પણ અત્યારે ઘોર અંધારપટ અને કાળા દિબાંગ વાદળોના નવા ઝુંડ ઉપર ગુજરાત ઉપર મિત્રો ઘેરાતા જોવા મળી રહ્યા છે. તમે મિત્રો લાઈવ મેપના માધ્યમથી પણ જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મજબૂતી વરસાદી સિસ્ટમનો સ્ટ્રપ લાઈનો છે તે મિત્રો ગુજરાતમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. તો સાથે મિત્રો મુંબઈના જે પણ તટી વિસ્તારથી લઈને ગુજરાતના તટી ક્ષેત્રો સુધી આ લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું પણ જોવા મળી રહ્યું છે. એક સાથે મિત્રો ચાર સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ મિત્રો એક સિસ્ટમ દક્ષિણી ભારતના વિસ્તારમાં, તો બીજી સિસ્ટમ બંગાળની ખાડીના ક્ષેત્રમાં, તો ત્રીજી સિસ્ટમ ગુજરાતના નજીકની અંદર પણ આ નજીકના વિસ્તારોની અંદર, અને ચોથી સિસ્ટમ મિત્રો રાજસ્થાનના વિસ્તારોની અંદર મિત્રો સક્રિય બનતી જોવા મળી રહી છે. આ મિત્રો ચાર સિસ્ટમોની અસરને લઈને મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર ઘેરાયેલો મિત્રો જોવા મળી રહ્યો છે. તો સાથે મિત્રો નવી આગાહી પ્રમાણે પણ ગુજરાત ઉપર અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાનું જે પણ મિત્રો તીવ્ર દબાણ વધતું પણ તમને જોવા મળી રહ્યું છે. તેમની સાથે મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ મિત્રો અત્યારે નવું નક્ષત્ર ચાલી રહ્યું છે. તો ખાસ કરીને મિત્રો આ પુષ્ય નક્ષત્રની અંદર રાજ્યની અંદર મુશળધાર વરસાદ વરસવાનો મોટો ખતરો પણ ગુજરાતમાં હાલ અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. તો મિત્રો પુષ્ય નક્ષત્રની અંદર રાજ્યો ઉપર મિત્રો અત્યારે મેઘતાંડવને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. હાલ મિત્રો રાજ્યો ઉપર પવિત્ર શ્રાવણ માસ પણ મિત્રો શરૂ થઈ ગયો છે. તો આ શ્રાવણ માસની શરૂઆતની સાથે રાજ્યની અંદર 5 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો જળબંબાકાર વરસાદ મિત્રો ગુજરાતમાં વરસતો જોવા મળી રહ્યો છે. તો ગુજરાતના મિત્રો ભિન્ન જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં મિત્રો નદી નાળા છલકાઈ રહ્યા છે. અનેક ડેમો મિત્રો ઓવરફ્લો પણ થઈ રહ્યા છે. અને મિત્રો રોડ રસ્તા ઉપર અત્યારે ગુજરાતની અંદર પાણીના જે પણ મિત્રો ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો આ બધાની વચ્ચે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડ શરૂ થવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો નવી આગાહી કરવામાં આવી છે. નવી આગાહીને લઈને મિત્રો ગુજરાતની અંદર આજથી લઈને આવનારા 4 દિવસ, જેમાં ખાસ કરીને મિત્રો 27 તારીખ છે, 28 તારીખ છે અને મિત્રો 29 તારીખના રોજ પણ આ 3 તારીખના રોજ, એટલે કે મિત્રો આ 3 દિવસના રોજ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું હોય તે મિત્રો ગુજરાતમાં આભ ફાટવાને લઈને રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રો અને આ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને આ વિસ્તારોમાં નવી સિસ્ટમના ઘેરાવા મિત્રો મંડરાતા પણ જોવા મળી રહ્યા છે. અને જેમના કારણે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ હવે મિત્રો ગુજરાતને સંપૂર્ણપણે ધમરોળ છે. તો ખાસ કરીને મિત્રો તમને સાથે જણાવી દઈએ કે વરસાદના મોડલની અંદર પણ અત્યારે અચાનક મોટા પલટાઓ અને બદલાવો આવતો હોય તેમ પણ મિત્રો જોવા મળી રહ્યા છે. જેના કારણે મિત્રો અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાતની અંદર ટોળાઈ રહ્યો છે. હાલ મિત્રો ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈ ભિન્ન ક્ષેત્રોની અંદર ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો નદી નાળા છલકાતા હોય તેવા મિત્રો દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો આ બધાની વચ્ચે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આંધી, તુફાન, વંટોળ સાથે આવનારી 3 કલાકની અંદર હજી પણ મિત્રો અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. તો ખાસ કરીને મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવતા જે પણ મિત્રો આ ભેજયુક્ત અને તોફાની પવનો પણ હાલ અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી
મળી રહ્યા છે। તો તોફાની પવનો ટકરાવાના કારણે માછીમારોને આગામી સમયની અંદર દરિયો ન ખેડવા 24 કલાક માટે દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે। આ મિત્રો આ નવી સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને લઈને મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હાલ અત્યારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો ખાસ કરીને મિત્રો જાણી લેજો કે 27 તારીખના રોજ રાજુ ઉપર મિત્રો નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતો જોવા મળવાનો છે અને આગામી કલાકોની અંદર મધ્ય ભારતના વિસ્તારોની અંદર જેમાં ખાસ કરીને નાગપુરથી હૈદરાબાદના ક્ષેત્રથી લઈને અલ્હાબાદના વિસ્તાર અને ગ્વાલિયરના મિત્રો વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો છે તે મિત્રો ટોળાઈ રહ્યો છે। તો સાથે મિત્રો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભારે વરસાદ વરસવાની સાથે શિયર ઝોનનો મજબૂત ઘેરાવો પણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતો પણ જોવા મળી રહ્યો છે। તો આમ મિત્રો આ નવી સિસ્ટમોની અસરોની સાથે મિત્રો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તો જેને લઈને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે ભાવનગરના તટી ક્ષેત્રની અંદર ભારે વરસાદ વરસવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો તમે મિત્રો જોઈ શકો છો કે અલંગના પણ વિસ્તારની અંદર પણ ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે। તો મહુવાના પંથકની અંદર પણ વરસાદ વરસવાને લઈને આગાહી મિત્રો કરવામાં આવી છે। આમ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તો દક્ષિણે ગુજરાતના વિસ્તાર ઉપરથી પણ અત્યારે તમે મિત્રો લાઈવ મેપ જોઈ શકો છો કે જે રીતે મિત્રો મજબૂત વરસાદી સ્ટફ લાઈન અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારથી લઈને મિત્રો આ સ્ટફ લાઈન પસાર થતી હોય તે મિત્રો જોવા મળી રહી છે। તો મજબૂત મિત્રો આ વરસાદી સ્ટફ લાઈન મિત્રો પસાર થતી હોવાને લઈને પણ આવનારી કલાકો જેમાં ખાસ કરીને વાપીના ક્ષેત્રથી લઈ વલસાડ બિલીમોરા વલસાડના વિસ્તારથી લઈ આહવા સાપુતારાના વિસ્તારોની અંદર પણ નવસારીના વિસ્તારથી લઈને સુરત બારડોલી અને વ્યારાના જે પણ વિસ્તારો હોય તેમની પણ અંદર મિત્રો અત્યારે હાલ વરસાદના ખતરાને લઈને નવી આગાહી છે તે મિત્રો દર્શાવવામાં આવી છે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જે પણ કોસંબા વાંકલ છે ઉમરપાડા છે ડેડિયાપાડા અને ભરૂચના વિસ્તારથી લઈ દહેજના જે પણ મિત્રો પંથકોની અંદર તેની સાથે મિત્રો સિનિયોરના વિસ્તારથી લઈ અને કરજણ જંબુસરના ક્ષેત્રથી લઈ ડભોઈના અને મિત્રો આ તમામ વિસ્તારોની અંદર હાલ અત્યારે મિત્રો મોટા પલટાઓ હોય તે મિત્રો હાલ અત્યારે આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો તમને જણાવી દે કે ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે। તો આ કચ્છનું હવામાન મિત્રો ધીમી ગતિએ પલટાતું હોય તેમ મિત્રો આ કચ્છનું હવામાન મિત્રો ધીમી ગતિએ પલટાઈ રહ્યું જોવા મળી રહ્યું છે। જેમાં ખાસ કરીને મિત્રો ગાંધીધામ રાપર બોડેલી માંડવી નળિયા લખપત અને ખાવડાના ક્ષેત્રોની અંદર હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે મિત્રો લાઈવ મેપ જોઈ શકો છો કે અત્યારે સંપૂર્ણ અરબ સાગર અને બંગાળની ખાડીના તટી ક્ષેત્રોની અંદર ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। તમને મિત્રો જણાવી દે કે હાલ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો 27 તારીખ 28 તારીખ અને 29 તારીખને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ફરીથી મિત્રો વરસાદી માહોલ સર્જાયો તેવા સંકેતો પણ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યા છે। તેઓએ મિત્રો જણાવ્યું છે કે જુલાઈના છેલ્લા દિવસોમાં તેમજ મિત્રો ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડી શકે છે। હાલ મિત્રો ગુજરાતની અંદર ચાર સિસ્ટમો છે તે મિત્રો સક્રિય થઈ છે અને જેના કારણે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજાની તીવ્ર હાજરી રહેવાની છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 1.5 કિલોમીટર ઊંચાઈએ પવનની દિશા અને ગતિની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે અને જે મિત્રો વરસાદ માટે પણ અનુકૂળ માહોલ ઊભો કરે છે। આવતી મિત્રો 29 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં 10 ઇંચથી લઈ 12 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। તો ખાસ કરીને મધ્ય અને પૂર્વ ભાગો માટે પણ ભારે ચેતવણી અપાઈ છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો મહીસાગર અને પંચમહાલના વિસ્તારોમાં મિત્રો ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે। તો ઉપરાંત મિત્રો મોરબી લીંબડી ચોટીલા થાન જેવા હાલ મિત્રો સ્થળો ઉપર પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે।